આપણે આપણું પ્રકરણ નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય પૂરું કરીએ. આજે આ પ્રકરણમાંથી નીટને સંબંધિત અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી. સૌથી પહેલા આપણે શ્વાસ માર્ગથી શરૂઆત કરશું. શ્વાસ માર્ગમાં આપણે જોઈ ગયા કે બાહ્ય નાસિકા છિદ્રો આ જે છે એની પાછળ તાળવાની ઉપરનો ભાગ છે એને આપણે નાસિકા ગુહા કહીએ. તો આ જે ભાગ છે એને કહેશું નાસિકા ગુહા. હવે આ નાસિકા ગુહામાં વચ્ચે એક પડદો હોય. જેમ આ બે નાસિકા છિદ્રોની વચ્ચે આમ એક ઊભો પડદો છે એવો જ પડદો અંદર આમ નાસિકા ગુહામાં પણ હોય. એને કારણે નાસિકા ગુહાના બે ભાગ પડી જાય. તો નાસિકા ગુહામાં વચ્ચે આયામ એટલે ઊભો, અને આ પડદાને કારણે નાસિકા ગુહા બે નાસિકા કોટરોમાં વિભાજિત થાય. બરાબર. તો આ શબ્દોનો તફાવત સમજી લ્યો. નાસિકા ગુહા એટલે શું? તો કે ઉપર જે પોલાણ આવેલું હોય એને નાસિકા ગુહા કહેવાય, અને એના બે જે પેટા ખંડો પડે એ ખંડો કે કોટરોને નાસિકા કોટર કહેવાય. એટલે નાસિકા ગુહાના ખંડોને નાસિકા કોટરો કહેવાય. હવે આ નાસિકા ગુહા 3 વિસ્તારોમાં આપણે વિભાજિત કરીએ. કયા 3? તો કે એક છે વેસ્ટિબ્યુલર પ્રદેશ કે જે નીચેનો ભાગ છે. નાસિકા ગુહાનો પહેલો પ્રદેશ છે વેસ્ટિબ્યુલર પ્રદેશ એટલે નીચેનો ભાગ. આ ભાગ આમાં જો કોઈ એવો ચોક્કસ આની સીમા રેખા કે બાઉન્ડ્રી ન હોય, પણ આ જે નાસિકા ગુહાનો નીચેનો ભાગ છે એટલા વિસ્તારને આપણે કહીશું વેસ્ટિબ્યુલર પ્રદેશ. એટલે તળિયાનો ભાગ. એના પછીનો વચ્ચેનો મોટો વિસ્તાર છે એને કહેશું શ્વસન પ્રદેશ. મધ્યનો ભાગ
આખો વિસ્તાર. અને ત્રીજો ભાગ છે પ્રધ્રાણ પ્રદેશ, સોરી ત્રાણ પ્રદેશ. એ વધારે મહત્વનો ભાગ છે. વધારે મહત્વનો એટલા માટે કે એ ત્રાણ અધિચ્છદ ધરાવે. આ જે ઉપરનો પ્રદેશ છે એ ત્રાણ પ્રદેશ. અને એમાં અહીંયા ત્રાણ અધિચ્છદ કે ત્રાણ બિંબ આવેલું હોય. બરાબર. અને આ ત્રાણ અધિચ્છદ, ત્રાણ એટલે ગંધની સંવેદના પારખવાનું કામ કરે. નાકમાં કોઈ અણુઓ જાય તો એ આ ત્રણ અધિચ્છદના કોષો સાથે જોડાય અને પછી એ ગંધની સંવેદના મગજને મળે. ત્રાણ અધિચ્છદને નિડેરિયન અધિચ્છદ પણ કહેવાય. શબ્દને યાદ રાખજો. નિડેરિયન અધિચ્છદ એટલે શું? તો કે ત્રાણ અધિચ્છદ. અથવા એમ પૂછે કે નિડેરિયન અધિચ્છદ ક્યાં આવેલું હોય? તો કે નાસિકા ગુહામાં. એમ પૂછે કે નિડેરિયન અધિચ્છદનું કાર્ય શું? તો કે ત્રાણની એટલે ગંધની સંવેદના ગ્રહણ કરવાનું કાર્ય છે. બરાબર. પણ બેઝિક યાદ રાખો કે નિડેરિયન અધિચ્છદ એટલે ત્રાણ અધિચ્છદ. તો બાકીના જવાબો તમને આવડી જાય. આ એક વાત થઈ નાસિકા કોટરો અને નાસિકા ગુહાના ભાગો. હવે નેક્સ્ટ જોઈએ નાસિકા ગુહાના અસ્થિઓ. નાસિકા ગુહાની દિવાલમાં આવેલ અસ્થિઓને શું કહેવાય? તો કે એને કહેશું કોંચી. બરાબર. આ નાસિકા ગુહા હોય તો એની સાઈડમાં જે અસ્થિઓ હોય એને શું કહેવાય? કોંચી. બરાબર. અને આ કોંચીઓ પણ ત્રણ હોય. બરાબર. ઉપરી, મધ્ય અને અધઃસ્થ. સુપીરિયર કોંચી, મિડલ કોંચી અને ઇન્ફિરિયર કોંચી. તો બંને પાર્શ્વ દિવાલમાં ત્રણ અસ્થિઓ હોય, ત્રણ કોંચીઓ હોય. પહેલું ઉપરનું છે ઉપરી કોંચી,
વચ્ચેનું મધ્ય પહોંચી અને નીચેની તરફનું છે અધસ્થ પહોંચી. બરાબર. અને આવા 3 ઉપસેલા હાડકાઓ દેખાય છે. આનો ઉલ્લેખ આપણે એટલા માટે કરીએ કે જ્યારે કંકાલ તંત્ર ભણશું આપણે 20મા ચેપ્ટરમાં, ત્યારે આ અસ્થિઓ એમાં આવશે. બરાબર. નેક્સ્ટ એક શબ્દ જોઈ લે, શ્વાસવાહિની વૃક્ષ. કોને કહેશું? તો કે આપણે શ્વાસ માર્ગની રચનામાં ભણી ગયા કે અહીંથી આમ શ્વાસ નળી હોય, પછી એ પ્રાથમિક શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય. આ પ્રાથમિક શ્વાસ વાહિકાઓ દ્વિતીય શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય. પછી એમાંથી તૃતીય શ્વાસ વાહિકાઓ નીકળે. આ રીતે એની ઉપરથી શ્વાસ વાહિકાઓ નીકળે, તૃતીય શ્વાસ વાહિકાઓ વાહિનીઓ ઉપરથી. પછી શ્વાસ વાહિકાઓ સૂક્ષ્મ શ્વાસ વાહિકા કે અંત્ય શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય. અને એના છેડે હોય વાયુકોષ્ઠો. અંત્ય શ્વાસ વાહિકાઓના છેડે વાયુકોષ્ઠો હોય. તો આખું જે શ્વાસ નળીથી વાયુકોષ્ઠો સુધીની નલિકાઓનું જાળું છે ઉલટા વૃક્ષ જેવું દેખાય. અહીંયા બંને ફેફસા દોરીએ તો એક ઉલટા વૃક્ષ જેવું એ દેખાય. બરાબર. તો એને શું કહેવાય? શ્વાસ વાહિની વૃક્ષ. જેમ વૃક્ષમાં એક થળ હોય તો અહીંયા શ્વાસ નળી છે, પછી એમાંથી શાખાઓ નીકળે, પેટા શાખાઓ નીકળે, અને પર્ણો તરીકે અહીંયા આપણે વાયુકોષ્ઠો ગણી શકીએ. તો આ એક ઊંધા વૃક્ષ જેવી રચના થઈ. તો આખા જાળાને શું કહેવાય? શ્વાસ વાહિકા, શ્વાસ વાહિની વૃક્ષ. એટલે શબ્દોમાં આપણે કહીએ શ્વાસ નળીથી વાયુકોષ્ઠો સુધીના શ્વસન નલિકાઓના જાળાને, શ્વસન નલિકાઓ એટલે બધી આવી જાય. શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ, એ બધીને શ્વસન નલિકાઓ કહેવાય. અને આ આખા જાળાને શું કહેવાય? શ્વાસ વાહિની વૃક્ષ. બરાબર. તો આ થોડાક શબ્દો જે શ્વાસ માર્ગને રિલેટેડ હતા એની ચર્ચા આપણે કરી. હવે આગળ જઈએ, વાયુકોષ્ઠની વાત કરીએ. તો વાયુકોષ્ઠ એટલે શું? તો કે આપણે જોઈ ગયા કે અંત્ય શ્વાસ વાહિકાઓના છેડે, આ અંત્ય શ્વાસ વાહિકા છે, તો આ અંત્ય શ્વાસ વાહિકાઓના છેડાના ભાગે પોલાણો જેવી રચના હોય, અતિ સૂક્ષ્મ પોલાણો હોય, એને કહેવાય વાયુકોષ્ઠો. આ રીતે તો આ જે પોલાણો બને છે એને કહેશું વાયુકોષ્ઠ.
અને વાયુકોષ્ઠો જ આપણે કહી શકીએ ફેફસાના ક્રિયાત્મક એકમો છે, કારણ કે વાયુ વિનિમયની ક્રિયા વાયુકોષ્ઠો દ્વારા જ થાય. તો આમ વાયુકોષ્ઠો ફેફસાના રચનાત્મક અને ક્રિયાત્મક એકમો છે. અને વાયુકોષ્ઠના આ દરેક ખંડને શું કહેવાય? કુપિકા. એક વાયુકોષ્ઠને આપણે અહીંયા મોટું કરીને દોરીએ તો એનો આજે દરેક ખંડ પણ એ છે કે શું? કુપિકા. આ 1 2 3 જે ભાગો પડ્યા એને કે શું? કુપિકાઓ. અને દરેક વાયુકોષ્ઠમાં 3 થી 4 કુપિકાઓ હોય. તો વાયુકોષ્ઠોના ખંડોને શું કહેવાય? કુપિકાઓ. અને ફેફસામાં આશરે 300 કરોડ જેટલા વાયુકોષ્ઠો હોય. અતિશય સૂક્ષ્મ હોય. તમે સંખ્યા ઉપરથી વિચારી શકો કે ફેફસાઓમાં 300 કરોડ હોય તો પછી એનું કદ કેવડું હશે? એકદમ નાનું. હવે વાયુકોષ્ઠની રચના જોઈએ તો વાયુકોષ્ઠની દિવાલ અધિચ્છદ પેશીથી બનેલી હોય. વાયુકોષ્ઠની દિવાલ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ધરાવે. આ રીતે લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ચપટા હોય, એટલે કે એની લંબાઈ પહોળાઈ વધારે હોય પણ જાડાઈ ઓછી હોય. આમ લાદીસમ અધિચ્છદના ચપટા કોષોથી વાયુકોષ્ઠની પાતળી દિવાલ બનેલી હોય. અને એ તો આપણે પ્રસરણ સપાટી વખતે ચર્ચા કરી છે ને કે આ દિવાલ જેટલી પાતળી એટલું O2 CO2 નું પ્રસરણ ઝડપથી થશે. તો આમ વાયુકોષ્ઠની દિવાલ આવા પાતળા કોષોથી બનેલી હોય. અને આ લાદીસમ અધિચ્છદના કોષોને શું કહેવાય? ન્યુમોસાઇટ્સ.
આ જે બધા કોષો છે, કોષો નો પ્રકાર કયો છે, પેશીનો પ્રકાર કયો છે? લાદી સમઅધિચ્છદ. પણ વાયુકોષ્ઠમાં આવેલા આવા લાદી સમઅધિચ્છદના કોષોને શું નામ આપીએ? ન્યુમોસાઇટ્સ. અને આ ન્યુમોસાઇટ છે એ જ વાયુઓની આપલે કરે. હવે વાયુકોષ્ઠોની આ દિવાલને ફરતે એક આધારક આવેલું હોય, સંયોજક પેશીનું આધાર દ્રવ્ય હોય. આપણે શ્વસન સપાટીમાં પણ ભણી ગયા કે એની ફરતે આધાર દ્રવ્ય હોય જે અકોષીય હોય. અહીંયા આ કોષોની ફરતે આમ એક અકોષીય એટલે કોષોથી ન બનેલું હોય એવું અને આની ફરતે રુધિર કેશિકાઓનું જાળું હોય. તો શ્વસન સપાટીમાં આપણે આ ત્રણનો જ સમાવેશ કરતા હતા ને, વાયુકોષની દિવાલ, અકોષીય આધાર દ્રવ્ય અને રુધિર કેશિકાનું અંતઃછદ. એ ત્રણેયને આપણે શ્વસન સપાટી ગણતા હતા. અને આની ફરતે રુધિર કેશિકાઓનું જાળું હોય. કારણ કે વાયુઓની આપલે કે વહન રુધિર દ્વારા થાય, તો પછી રુધિર કેશિકાઓ તો અહીંયા હોવી જોઈએ ને. તો આમ દરેક વાયુકોષની ફરતે આવી રીતે રુધિર કેશિકાઓ પથરાયેલી હોય. અને પાછી આ રુધિર કેશિકાઓ ભેગી થઈ અને શીરા સ્વરૂપે પાછી આમ રુધિર લઈ જાય. તો અહીંથી આમ રુધિર આવે, વાયુકોષની ફરતે ફરે અને અહીંથી પાછું આમ જતું રહે. પણ આ રુધિર કેશિકાઓનું જે ફરતે જાળું હોય આમ, એમાંથી રુધિર પસાર થાય દરમિયાનમાં રુધિરમાંથી CO2 વાયુકોષમાં મુક્ત થઈ જાય અને O2 રુધિરમાં ગ્રહણ થઈ જશે. તો આપણે આ વાયુકોષ્ઠ વિશે થોડીક વધારાની ચર્ચા અહીંયા કરી. હવે O2Hb વિયોજન વક્ર વિશે થોડીક ચર્ચા કરીએ. જો ઓક્સિજનનું વહન જે હિમોગ્લોબિન દ્વારા થાય છે 97%, એની પ્રક્રિયાઓ તો આપણે વચ્ચે ચર્ચા કરી છે, પુસ્તકમાં નથી તોય નીટને અનુલક્ષીને, એટલે એને હું રિપીટ નથી કરતો. પણ જે વિયોજન વક્ર આપણે ભણ્યા હતા એની ચર્ચા કરીએ. પહેલા તો વિયોજન વક્રને યાદ કરી લઈએ કે વિયોજન વક્ર શું હતો. તો કે આપણે ઓક્સિજન હિમોગ્લોબિન ના સંયોજનનો આલેખ દોરીએ તો એ કેવો મળે. તો સૌથી પહેલી વાત તો આલેખમાં આપણે એક્સ અક્ષ ઉપર શું લેતા હતા? PO2, ઓક્સિજનનું આંશિક દબાણ, અને વાય અક્ષ ઉપર શું લેતા હતા? HbO2 ની સંતૃપ્તતા. અને આલેખ કેવો મળતો હતો? તો કે કંઈક આમ મળતો હતો આપણને.
આ રીતે લગભગ 95 mmHg PO2 એ 100% સંતૃપ્તતા આવતી હતી ને કે 95 mmHg આંશિક દબાણ હોય એટલે કે PO2 હોય તો 100% હિમોગ્લોબિન સાથે ઓક્સિજન સંયોજાઈ જતો હતો. તો આવો સિગ્મોઇડ વક્ર મળતો અને પછી અહીંથી PO2 ગમે એટલું વધશે. દાખલા તરીકે આ આ 95 mmHg છે PO2 તો 100% સંતૃપ્તતા આવી જાય એટલે કે 100% હિમોગ્લોબિન સાથે ઓક્સિજન સંયોજાઈ જાય. આને આપણે O2Hb વિયોજન વક્ર કહેતા હતા. બરાબર. તો એમાં સૌથી પહેલા આપણે સંતૃપ્તતાની વાત કરી કે હિમોગ્લોબિનની સંતૃપ્તતા એટલે શું? તો કે હિમોગ્લોબિન જે રુધિરમાં હોય એ પૈકી કેટલા ટકા હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય એને કહેવાય HbO2 સંતૃપ્તતા. તો રુધિરમાં આવેલ હિમોગ્લોબિન પૈકી કેટલા પર્સન્ટેજ હિમોગ્લોબિન સાથે O2 સંયોજાય એને HbO2 સંતૃપ્તતા અથવા હિમોગ્લોબિનની સંતૃપ્તતા કહેવાય. દાખલા તરીકે રુધિરમાં જે હિમોગ્લોબિન છે એ પૈકીના 50% હિમોગ્લોબિન સાથે O2 જોડાણું તો સંતૃપ્તતા કેટલી થઈ? 50%. 70% હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાણો તો સંતૃપ્તતા કેટલી આવે? 70%. અને રુધિરના હિમોગ્લોબિન પૈકી 100% હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ જાય તો કેટલી સંતૃપ્તતા થઈ? 100%. અહીંયા જુઓ જેમ જેમ PO2 વધતું જાય એમ સંતૃપ્તતા પણ વધતી જાય છે અને PO2 સામાન્ય 95 mmHg થાય તો સંતૃપ્તતા 100% થઈ જાય એટલે કે 95 mmHg PO2 એ 100% હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ જાય. તો આ જે વિયોજન વક્ર છે એને તો આપણે ભણ્યા પણ એમાં ફેરફારો થતા હોય વ્યક્તિની પોતાની તંદુરસ્તી પછી કોઈ વ્યાયામ કરતા હોય શારીરિક શ્રમ કરતા હોય બીમાર હોય તો આ જે વક્ર છે એમાં બદલાવ પણ આવે ફેરફાર પણ આવે અને ફેરફાર બે પ્રકારનો હોય. એક છે લેફ્ટ શિફ્ટ એટલે ખસવું. બરાબર. તો લેફ્ટ શિફ્ટ કોને કહેવાય? તો કે Hb અને O2 નું ઝડપી સંયોજન દર્શાવે. એટલે આલેખ છે આ સામાન્ય આલેખ કરતા આમ ડાબી તરફ થશે. જો ઉદાહરણ તરીકે 85 mmHg એ સંતૃપ્તતા આવી જાય તો આલેખ આપણને કેવો મળશે? આમ મળશે. તો આ આલેખ મૂળ કરતા આમ ડાબી તરફ ખઈશો તો આને શું કહેવાય? લેફ્ટ શિફ્ટ.
શબ્દોમાં આપણે કહીએ તો 95 mm Hg કરતા નીચા PO2 એ સંતૃપ્તતા આવી જાય તો એને શું કહેવાય? લેપ્ટ શિફ્ટ. તો આ વક્ર છે સામાન્ય કરતા ડાબે ખસે. વક્ર છે આપણને આમ મળે, સામાન્ય કરતા ડાબી બાજુએ ઝડપથી સંતૃપ્તતા આવી જાય. 95 ને બદલે 85 એ સંતૃપ્તતા આવી ગઈ અહીંયા. તો આ લેખા તરફ મળશે અને ડાબે ખસે એને જ કહેવાય લેફ્ટ શિફ્ટ. હવે આ લેફ્ટ શિફ્ટ કયા પરિબળોથી થાય? તો કે લેફ્ટ શિફ્ટ પ્રેરવા માટે જવાબદાર પરિબળો કયા છે? તો કે ઘટતું PCO2. પહેલું પરિબળ કયું છે? તો કે નીચું PCO2. પછી બીજું પરિબળ કયું છે? તો કે H+ ની નીચી સાંદ્રતા. અને નીચું તાપમાન. અને જો આપણે જે વિયોજન વક્ર ભણ્યા એની ઉપર O2Hb ના વિયોજનને અસર, સંયોજનને અસર કરતા ત્રણ જ પરિબળો હતા. વિયોજનની સંયોજનને અસર કરતા ચાર પરિબળો હતા. એમાંથી મુખ્ય કયું હતું? ઊંચું PO2. અને બીજા ત્રણ કયા હતા? નીચું PCO2, H+ ની નીચી સાંદ્રતા અને નીચું તાપમાન. તો આ પ્રમાણેના પરિબળો હોય તો લેફ્ટ શિફ્ટ પ્રેરાય. એનાથી ઊંધું ક્યારેક રાઈટ શિફ્ટ પ્રેરાય. એટલે કે આલેખ છે આમ મળે. આલેખ સામાન્ય કરતા આમ જમણી બાજુ ખસે તો એને કહેશું રાઈટ શિફ્ટ. રાઈટ શિફ્ટ ક્યારે થાય? જો ઊંચા PO2 એ સંતૃપ્તતા આવે. આ 95 ને બદલે ફોર એક્ઝામ્પલ 105 mm Hg એ સંતૃપ્તતા આવે તો આલેખ આમ મળે ને આપણને, તો એને શું કહેવાય? રાઈટ શિફ્ટ. રાઈટ શિફ્ટ એટલે જમણે ખસવું. તો સામાન્ય કરતા ઊંચા PO2 એ હિમોગ્લોબિન ની 100% સંતૃપ્તતા થાય તો એને શું કહેવાય? રાઈટ શિફ્ટ. તો આ
વિયોજન વક્ર સામાન્ય વક્ર કરતા જમણે ખસે છે, અને જમણે ખસે એને જ રાઈટ શિફ્ટ કહીએ. હવે રાઈટ શિફ્ટ શા માટે મળે વક્રમાં? તો કે એ પ્રેરતા નીચેના પરિબળો છે. કયા કયા પરિબળો રાઈટ શિફ્ટ પ્રેરે? તો કે આના કરતા ઊંધા. નીચું PO2, નીચી H+ સાંદ્રતા અને નીચું તાપમાન ઝડપથી સંતૃપ્તતા લાવતા હતા. નીચા PO2 એ સંતૃપ્તતા લાવીને લેફ્ટ શિફ્ટ પ્રેરતા હતા. તો રાઈટ શિફ્ટ પ્રેરવા માટે ઊંચું PCO2, H+ ની ઊંચી સાંદ્રતા અને ઊંચું તાપમાન એ રાઈટ શિફ્ટ પ્રેરે મોડી સાંદ્રતા લે. કારણ કે આપણે પુસ્તકમાં પણ ભણ્યા કે O2Hb ના સંયોજન માટે કયા પરિબળો અનુકૂળ છે? તો કે આ 3, અને ચોથું ને મુખ્ય ઊંચું PO2 હતું, પણ એ સિવાયના આ 3 હતા નીચા. તો આ પરિસ્થિતિમાં જલ્દી સંતૃપ્તતા આવશે, પણ પરિબળો વિપરીત હશે તો મોડી સંતૃપ્તતા આવશે. બરાબર? તો આટલી આપણે આ આલેખ વિશે ચર્ચા કરી. આમ સિમ્પલ છે. આલેખમાં જે ફેરફારો થાય, આલેખ સામાન્ય કરતા આ તરફ ખસે તો લેફ્ટ શિફ્ટ, અને એનાથી પેલી તરફ ખસે તો રાઈટ શિફ્ટ. બરાબર? એ ક્યારે થાય? તો કે જો વેલી નીચા PO2 એ સંતૃપ્તતા આવી જાય તો લેફ્ટ શિફ્ટ થાય, અને સંતૃપ્તતા ઊંચા PO2 એ આવે 95 mmHg કરતા ઊંચા PO2 એ, તો આલેખ આમ મળશે. એ રાઈટ શિફ્ટ થયું. ખાસ એમાં કોઈ અઘરું નથી. જો હવે એક શબ્દ જોઈએ, બોહર અસર. એ O2Hb વિયોજન સંબંધિત એક શબ્દ છે. અને આવા જે વિશેષ પ્રકારના શબ્દો કે વિશેષ પ્રકારના કોષો હોય, વિશિષ્ટ પ્રકારની રચનાઓ હોય, એવું નીટમાં વધારે પૂછાય. હમણાં આપણે એક શબ્દ ભણ્યા ને અગાઉ કે દાખલા તરીકે નિડેરિયન અધિચ્છદ એટલે શું, ન્યુમોસાઇટ નું કાર્ય શું. તો આવા જે નાના નાના શબ્દો હોય એના સંબંધિત તમને નીટમાં ઘણા પ્રશ્નો પૂછાય. તો બોહર અસરની વાત કરીએ. પહેલા બોહર અસરને આપણે લખીએ. બોહર અસર એટલે શું? તો કે રુધિરમાં CO2 સંકેન્દ્રણ એટલે કે PCO2 વધે તો H2CO3 નું પ્રમાણ વધે. એ તો આપણે ભણી ગયા કે જે CO2 આવે રુધિરમાં એ પેલા પાણી સાથે સંયોજાય અને H2CO3 બનાવે, અને એ પ્રક્રિયામાં રક્તકણની અંદર પેલો કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચક ભાગ લેતો હતો. પછી આ H2CO3 H+ અને બાયકાર્બોનેટ આયનમાં ફેરવાતો હતો. આ પણ આપણે ભણી ગયા. હવે આ H+ વધે તો pH ઘટે. હવે આ જે
H2CO3 માંથી હાઇડ્રોજન આયન મુક્ત થયો છે, એનું પ્રમાણ વધે તો pH ઘટે એટલે કે એસિડિકતા સર્જાય. તમે કેમિસ્ટ્રીમાં પણ ભણો જ છો કે હાઇડ્રોજન આયનોનું પ્રમાણ વધે તો pH ઘટે. અને pH નું સૂત્ર જ કંઈક આવું છે, pH - log H+. એટલે કે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સંખ્યા વધે તો માઈનસ છે તો pH ઘટશે, અને હાઇડ્રોજન આયન ઋણ છે લોગેરિધમ એટલે હાઇડ્રોજન આયન વધશે તો pH ઘટશે, અને હાઇડ્રોજન આયન ઘટશે તો pH વધશે. તો અહીંયા પણ એક થશે. તો H+ નું પ્રમાણ વધતા રુધિરની pH ઘટે. અને ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વધે. અને ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વધે તો O2 વધુ મુક્ત થાય. પણ ક્યારે વિયોજન વધે છે? PO2 વધે તો. કારણ કે PO2 વધે તો H2CO3 વધે, H2CO3 વધે તો H+ વધે, અને H+ વધે તો ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વધે ને O2 ઝડપથી મુક્ત થાય. તો આમ HbO2 વિયોજન પરની PCO2 ની આ અસરને શું કહેવાય? બોહર અસર. બોહર ઇફેક્ટ. તો બોહર અસર એટલે શું? તો કે PO2 વધે તો ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વધે, એને શું કહેવાય? બોહર અસર. કારણ કે PCO2 ની આમ તો PO2 ના સંયોજન વિયોજનને શું અસર થાય? પણ થાય છે. તો આ વધતા PCO2 થી ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વધે એને કહેવાય બોહર અસર. અને વધતું PCO2 ઓક્સિહિમોગ્લોબિન વિયોજનને કેવી રીતે અસર કરે? તો કે PCO2 વધે તો H2CO3 વધે, H2CO3 માંથી હાઇડ્રોજન આયન મુક્ત થાય, અને હાઇડ્રોજન આયન વધે તો pH ઘટે અને HbO2 વિયોજન વધે. ઓકે, જો આને આપણે પ્રક્રિયાના સંદર્ભે સમજીએ. આપણે આવું ભણ્યા હતા ને કે પેશી કોષો પાસે કેવી રીતે પ્રક્રિયા થતી હતી. તો કે પેશી કોષો પાસે ઓક્સિજન કયા સ્વરૂપે આવતો હતો? કે HbO2 સ્વરૂપે આવતો હતો. અને પેશી કોષોમાંથી જે CO2 આવતો હતો, ફોર એક્ઝામ્પલ આ કોષ છે, તો એમાંથી જે CO2 આવતો હતો એ કયા શેમાં ફેરવાતો હતો? તો કે આ CO2 રુધિરના પાણી સાથે સંયોજાય અને H2CO3 બનાવતો હતો. પછી આ H2CO3 છે H+ અને બાયકાર્બોનેટ આયનમાં ફેરવાતો હતો.
કે આનું પણ વિયોજન થતું હતું ને. શેમાં થતું હતું? તો કે આમાંથી 3 ઘટકો છૂટા પડતા હતા. એક તો હિમોગ્લોબિન છૂટો પડે, બીજો પડતો તો K+ અને ત્રીજો છૂટો પડતો તો O2. આ O2 છે એ તો કોષમાં પ્રવેશી જાય. હવે અહીંયા શું થતું હતું? તો કે આ બે જોડાઈ અને શું બનાવતા હતા? HHB, ઓક્સી હિમોગ્લોબિન. અને પછી આ HHB છે શ્વસન સપાટી પાસે જઈ અને O2 સાથે સંયોજાતો હતો અને એમાંથી HHB O2 બનતો હતો. અને પછી HHB O2 માંથી આગળ જતા KHB O2 બનતો હતો. તો જો જેટલું હાઇડ્રોજન આયનનું પ્રમાણ વધે એમ HHB જલ્દી બને અને આ હિમોગ્લોબિન અહીંયાથી છૂટો પડે અને હાઇડ્રોજન આયન સાથે સંયોજાય તો O2 મુક્ત થશે ને. કારણ કે જો હાઇડ્રોજન આયન ના હોય તો HHB ન બને અને HHB ના બને તો આ KHB O2 એમનેમ પડ્યો રહે. જેમ નિપજ વધારે એમ પ્રક્રિયાનો દર પણ વધે. આ પ્રક્રિયા છે HHB બનવાની તો એ ક્યારે થાય? હાઇડ્રોજન આયન હોય તો. અને HHB બને તો અહીંથી ઓક્સિજન રિલીઝ થાય. HB છે અહીંયા સંયોજાય અને ઓક્સિજનને મુક્ત કરી દે. અને હાઇડ્રોજન આયન ક્યારે વધે? જો CO2 ઊંચું જાય તો હાઇડ્રોજન આયન વધે. તો આમ PCO2 ઊંચું રહે તો ઓક્સિજન જલ્દીથી મુક્ત થાય. એટલે કે HbO2 વિયોજન ઝડપી થાય. આને શું કહેવાય? બોહર અસર.